નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એક પહેલ. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત આવે છે, જેથી નફાનું ધોરણ વધે છે. 62 વર્ષીય ખેડૂત શ્રી બાબુભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક ઉપાર્જનની સાથે ઝેર મુક્ત અન્ન આપી લોકોની તંદુરસ્તી અને પર્યાવરણ જાળવવામાં યોગદાન આપતા પ્રાંતિજના મેમદપુરના વડીલ ખેડૂત બીજામૃત, જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિથી 6 વર્ષથી પ્રાકૃતિક કૃષિમાં મેળવતી નિપુણતા ઘઉં, ડાંગર, મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાઉ પાક, જામફળ, ટેટી સહિતના ઓર્ગેનિક પાકો ઉગાડી મૂલ્યવર્ધન ફરી નફો કર્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામમાં 62 વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરા ઢબથી અલગ અને રસાયણ મુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તેઓ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પણ તેમણે ભાર મૂક્યો. આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલા રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું. બાબુભાઈ જણાવે છે કે 6 વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઢબે ખેતી કરી શકાય છે, જેમાં તેઓ ઘઉં, ડાંગર, મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાઉ પાક, જામફળ, ટેટી સહિતના પાકોનું રસાયણ મુક્ત વાવેતર અને ઉછેર કરે છે. તેઓ ખાતર તરીકે પાણી સાથે જીવામૃત, છત્રીની અર્ક આપે છે. આ ઉપરાંત આચ્છાદન કરી મિશ્ર પાક પદ્ધતિથી શાકભાજીનું પણ વાવેતર કરે છે. કુદરતી જંતુનાશક તરીકે તેઓ છાશનો ઉપયોગ કરે છે. શાકભાજીમાં દૂધીનું વાવેતર હાલમાં કરેલ છે, જેનું રોજનું ઉત્પાદન 5 થી 6 મણ થાય છે, જેનું વેચાણ તેઓ FPO તેમજ પથમેળાના માધ્યમથી કરી સારો ભાવ મેળવે છે. બાબુભાઈ નફા વિશે જણાવતા કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ એકદમ ઓછો આવે છે, જે સૌથી મોટું જમા પાસું છે. મુખ્ય પાક તરીકે હું ઘઉં તેમજ ડાંગરનું વાવેતર કરું છું, જેમાં ગત વર્ષે પોણા વીઘામાં ઘઉંનું 42 મણથી વધુનો ઉતારો આવ્યો છે. હાલમાં તેઓ 2.5 વીઘા જમીનમાં જામફળ, પોણા વીઘા જમીનમાં દૂધીની ખેતી કરી છે, તેમજ ડાંગર માટે ધરુનું વાવેતર કર્યું છે. આમ પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ઉપાર્જનની સાથોસાથ લોકોની તંદુરસ્તી જળવાય છે, સાથે રાસાયણિક ખાતર દ્વારા જમીન અને પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી જગતના તાજ તરીકેની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પૂરી કરી શકાય છે. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા.